બનાસકાંઠામાં રાજકીય માહોલ ગરમાયો છે। ડીસા તાલુકાના આસેડા ગામમાં ખેડૂતોનો આક્રોશ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે। છેલ્લા 20 વર્ષથી આસેડા ગામથી હોણા ગામને જોડતો માર્ગ ન બનવાને કારણે ખેડૂતોએ ભાજપ સામે બળવો કર્યો છે। ગત રાત્રે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થઈને સભા યોજી હતી અને ભાજપનો બહિષ્કાર જાહેર કર્યો છે। અમારે આસેડાથી હોણા જવાનો રસ્તો છે। અમારે ચોમાસાની હેડવા માટે બહુ તકલીફ પડે છે। બાળકો ક્ષેત્રમાં રહી ભણવા માટે આવવાની અગવડતા ઘણી પડે છે અને ભાજપવાળા મને એમ કહેતા આવે એટલી ફરા કે અમે તમને રસ્તો કરી આલજો। અમારી જવાબદારી અત્યારે કોઈ એનો ઉલ્લેખ લેતા નથી અને કહીએ તો કે થઈ જશે। હવે એ થઈ જશે તો અમે વોટ આલવામાં કે આલી જ છે, પણ એક ચોકડી પાડી એટલી પાડી, હવે વોટ બીજો આપશે નહીં। અમારી માગણી એવી છે કે આ જે રસ્તો જે ખરાબ આહાડાથી હોણા જે રસ્તો જાય છે એ બહુ ખરાબ રસ્તો છે। લોકો હા ઓછા તો 50 વર્ષથી આમ તો અમે તો અમને 40 વર્ષથી એટલા વર્ષથી અમે ગારામાં હેડીને ભણ્યા આજ દાડા સુધી, અને રસ્તામાં જે લોકો દર વર્ષે ચૂંટણી 5 વર્ષે આવે એટલે લોકો કહેતા હોય છે કે આપણે આ 5 વર્ષમાં પૂરા રસ્તાનું કામ કરી દેવું। બધા ભાજપ વાળા આવે, કોંગ્રેસ વાળા આવે, બધા નેતાઓ આવતા હોય છે। ગામમાં પરચા મોટી મોટી મિટિંગો કરે, મોટા મોટા સ્ટેજ ગોઠવે, પછી જયારે એનો સમય પૂરો થઈ જાય એટલે બધા હું ઘેર જતા રહે, કોઈ પછી ફેર વળીને તાકતું નથી। તો અમારા બધાના ખેડૂતોનું સામે ગામ વાળાનું બધા આજુબાજુના ખેડૂતોનો પ્રશ્ન એક જ છે કે ગમે એ કરીને આટલો રસ્તો પાકો કરી આપે સરકાર, તો આ બધા ખેડૂતો એમને આટલા વર્ષથી સાથે રહ્યા એનો સપોર્ટ એમને મળી રહે। આવું ને આ લોકો બધા કે પછી ભાજપનાથી શું વિરોધ કરવા મળ્યા બધા કે ભાઈ આટલા દાડા કર્યું, આ તે કોમ અમે વોટ હાથે રહીને આપ્યા અને પછી વિરોધ કરે એવું કોઈ કામ ન થાય એના માટે સરકારને આપણે વિનંતી કરીએ છીએ ભાઈ કે જેમ બને એમ ઝડપી રસ્તો આટલો કરી આપે। અમારી માંગણી એવી છે સાહેબ કે આ મને આ 65 વર્ષની મારી ઉંમર છે, મને જ્યારે યાદ છે ત્યારથી મેં ભાજપને વોટ આપો જ છે। તમામ લોકો, હું એકલો નહીં, આખો સમાજ અમારો પ્રજાપતિના 300-400 ઘર છે, અમે દેહાઈ છે ઘણા, પછી ઠાકોરો છે, સુથાર છે, ન્યાય છે, આ તમામ લોકો ભાજપ સિવાય કોઈનો એક વોટ પણ આપતા નથી। પણ અમે તો 20 વર્ષથી તો માગીને થાચ્યા, ભાજપે અમને એવો જાકારો આપ્યો ને કે આ બધા આખા હરમ સાવા કરીને છે આ ભાજપને દાવા દાદા હતા, એટલે ભાજપે તો હવે ભવાડા કાઢ્યા ને કે અમને ધોળે દાડે તારા બતાવી દીધા કે આપણે અમે માગ એને નથી હાલતા, ના માગે કોઈ રસ્તાની કોઈ એ ગામ આગળ કોઈ ગામ જ લાગતું નથી, અહીંયા ખાલી ક્ષેત્રમાં રસ્તો પૂરો। અમારે તો ખાડેડા, વણા, નવા કેટલા ગામોને જોડતો માર્ગ છે અને એટલી બધી મુશ્કેલી પડે। ઘણખરા અમારા જે ઘણખરા લોકો તો ખેતરમાં રહેશે બિચારા, એમને બાળકો ભણવા આવવું હોય કે કોઈ સાજુ મોદું હોય, કોઈને ડિલિવરી હોય કઈ રીતે લાવવાનું, તમે હાલ જાતિ નિરીક્ષણ કરો ને, રસ્તો એટલો બધો બેકાર, ખાડા થઈ જશે, પાણી ભરાઈ હવે 2-3 ગામનો અહીંયા વસ્તી હેડે એટલે હવે આપણે કોઈ ના કહેવાય। ખેડૂતોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે વિકાસ નહીં તો વોટ નહીં। હવે જોવાનું એ રહ્યું કે આસેડા ગામના ખેડૂતોના આ ખુલ્લા બહિષ્કાર પર રાજકીય પક્ષો શું પ્રતિભાવ આપે છે અને વર્ષોથી અટવાયેલા રસ્તાના પ્રશ્નનો ઉકેલ ક્યારે આવશે।